સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પાટણના હારીજથી આ સમાચાર જ્યાં રોડા ગામે આદિત્ય બિરલા સોલાર કંપનીની બેદરકારી સામે આવી। હારીજ ખાતેથી આ કંપનીની બેદરકારી સામે આવી જ્યાં કંપનીએ ખેડૂતોની પરવાનગી વગર સોલારનું સ્ટ્રક્ચર ઊભું કર્યું। ત્યારે કંપની દ્વારા પરવાનગી લીધા વગર જ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું જ્યારે કામગીરી બંધ કરવા રજૂઆત છતાં કંપનીએ મનમાની કરી। મારા ખેતરની અંદર આદિત્ય બિરલા કંપનીએ બિનકાયદેસર કામ કર્યું હતું, જેમની સાથે મારે કોઈ જાતની મૌખિક લેખિત કોઈ જાતની મારા સાથે ચર્ચા કર્યા વગર એ લોકોએ મારા ખેતરની અંદર સોલર પ્લેટ ઉગાડી દીધી, જેથી મેં કલેક્ટર સાહેબને જઈ અને એમની પાસે મેં અરજી કરી હતી અને કલેક્ટર સાહેબનો હુકમ આવ્યા પછી મેં એક હુકમ લઈ અને હારીજ પોલીસ સ્ટેશનની અંદર જઈ અને મેં તેમની અરજી કરવાનું કર્યું હતું। પોલીસ કેસ એમની પાછળ દાખલ કરતો હતો, તેમને કીધું કે 10 દિવસની એમને મોહલત આપો, જેથી મેં એમને 10 દિવસની મોહલત આપી અને આજે મારા ખેતરની અંદર ખાલી થઈ ગયું છે ખેતરની અંદર, અને જે કંપની બિનકાયદેસર કામ કર્યું હતું તો જે ખાલી કરી રહી છે।